નમસ્કાર ખેડૂત મિત્રો, નુચિરિકા એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ તરફથી હું આપ સર્વેનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે બધા ખેતીમાં ઉપયોગી એવા બેક્ટેરિયાની વાત કરવા જઈ રહ્યા છીએ। તો બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા શું કામ કરે? બેક્ટેરિયાની જાતો એટલે કે પાવડર ફોર્મ, કેપ્સ્યુલ ટેકનોલોજી, લિક્વિડ ફોર્મ્યુલેશન, ઘણા બધા ફોર્મ્યુલેશન બજારની અંદર મળે છે, પણ આપણે બધા કન્ફ્યુઝ છીએ કે બેક્ટેરિયા કયા વાપરવા અને કેવી રીતે વાપરવા અને શું કામ કરે। તો એવી જ ખેડૂતોની માન્યતાને ધ્યાનમાં રાખી નુચિરિકા એગ્રીકેમ કંપની આપના માટે લઈ આવી છે બેક્ટોલ કિટ। બેક્ટોલ કિટ એ સંપૂર્ણ આઇસોલેટેડ કન્ડિશનમાં જુદા જુદા માઇક્રોબિયલ કલ્ચર જેવા કે ટ્રાયરિકા એટલે કે ટ્રાઇકોડર્મા, સુડોરિકા એટલે કે સુડોમોનાસ, પોચોરિકા એટલે કે પોચોનિયા, એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશના બેક્ટેરિયા અને વામરિકા એટલે કે જેને આપણે માઇકોરાઇઝા કહીએ, અને છેલ્લું છે રીચ ફૂડ। એવી 6 બોટલ 200 ml ની આની અંદર એક જ કિટમાં કંપની આપી છે। આ બધા સ્પોરને સંપૂર્ણ આઇસોલેટેડ કન્ડિશનમાં હાર્વેસ્ટ કરી, હાર્વેસ્ટ એટલે શું? તો હાર્વેસ્ટ કરવા એટલે કે સ્પોરને જ્યારે લેબમાં હાર્વેસ્ટ કરવામાં આવે તો જમીનની અંદરના ખેતરના ટેમ્પરેચરની સ્પોરને ખબર નથી। તો સ્પોરને જ્યારે હાર્વેસ્ટ કરવામાં આવે તો ખેતરમાં જઈને 50 ડિગ્રી ગરમી અને -25 ડિગ્રી ઠંડીમાં પણ સ્પોર એક્ટિવ રહીને કામ કરે છે। તો એવી રીતે વાત કરીએ તો ટ્રાઇકોડર્મા 200 ml ની ટ્રાઇકોડર્માની એક બોટલની અંદર 5 લાખ કરોડ સ્પોર કંપનીએ અંદર એડ કરીને આપેલા છે। એવી જ રીતે સુડોમોનાસમાં 5 લાખ કરોડ છે, એવી રીતે પોચોનિયામાં છે, એ જ રીતે એનપીકેમાં છે। અને વામરિકાની વાત કરું તો વામરિકા 100 ગ્રામ 10 લાખ આઈપી પ્રતિ 100 ગ્રામ। વામરિકા એન્ડો અને એક્ટો, એન્ડો એટલે કે લેબમાં હાર્વેસ્ટ થાય ને એક્ટો એટલે કે ફિલ્ડમાં હાર્વેસ્ટ થાય। જ્યારે બંને જ્યારે સમન્વય થાય કિટની અંદર એટલે જુદા જુદા 9 પ્રકારના વામને રિલીઝ કરી અને સફેદ તંતુ મૂળ ઉપર ફોલિયમ કરી સહજીવનને ગાળવાનું કામ કરે છે। તો આ થઈ બેક્ટોલ કિટની વાત। હવે બેક્ટોલ કિટની એપ્લિકેશનની વાત કરું તો મિત્રો, આપણે જે બેક્ટેરિયા આપીએ છીએ એ આગળના 5 દિવસ અને પાછળના 5 દિવસ રાસાયણિક અને કેમિકલ આપણે આપવાનું નથી હોતું। એવા સમય દરમિયાન અત્યારે ક્લાઇમેટ્સની વાત કરું તો ખેતી અત્યારે વાતાવરણ આધારિત થઈ ગઈ છે। તો બેક્ટેરિયા જમીનની અંદર હશે અને તમારા ખેતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા તત્વો જો ફિક્સ ફોર્મમાં જે પડી રહેલા છે એને અવેલેબલ કરાવવાનું કામ કરશે। બેક્ટોલ કિટની અંદર રહેલા ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, સફેદ ફૂગ અને કાળી ફૂગના બિનજરૂરી જે ફૂગ છે કે જે જમીન અને આપણા પાકને નુકસાન કરે છે એને કંટ્રોલમાં રાખશે। અને વામરિકા એ ફોસ્ફરસને અવેલેબલ કરાવશે, સફેદ તંતુમૂળનો વિકાસ કરશે, પાકના જે છોડ છે એના સ્ટમ્પને મજબૂત કરશે। તો મિત્રો, આ બેક્ટોલ કિટને આપણે બટાકા જેવા મહત્વના કિંમતી પાકોમાં પહેલું જ્યારે પાણી આપણે બેડ રિચાર્જ કરતા હોય એ વખતે આપણે આપી શકીએ છીએ। અધર પાકની વાત કરીએ તો શાકભાજી પાક, કઠોળ પાકની વાત કરીએ તો કઠોળ પાક છે, અને મુખ્ય પાક છે બાગાયત। તો બાગાયતમાં કેળા છે, પપૈયા છે, સફરજન છે, દાડમ છે, આ બધા પાકોમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, આ થઈ બેક્ટોલ કિટના બેક્ટેરિયાની વાત। અત્યારે વાત કરીએ તો આપણી જમીનની અંદર વાતાવરણ આધારિત જે ખેતી થઈ ગઈ છે એના લીધે બેક્ટેરિયાનો ખૂબ ખાતરનો વપરાશ થવાથી નાશ થવા લાગ્યો છે। તો ખાતરનો આપણે વપરાશ ઓછો કરી અને બેક્ટોલ કિટ જેવી કિટને જો આપણે જમીનની અંદર એપ્લિકેશન આપીશું તો આપણો પાક, આપણી જમીન અને માનવ જીવનને પર્યાવરણ સુરક્ષિત રહેશે। તો આ થઈ બેક્ટોલ કિટની વાત। તો અને નુચિરિકા એગ્રીકેમ કંપનીના આવા જ અવનવા વિડીયોને આપણે નિહાળવા માટે નુચિરિકાની યુટ્યુબ ચેનલ છે નુચિરિકા ઇન્ફો। યુટ્યુબમાં જઈ નુચિરિકા ઇન્ફોને આપણે સબસ્ક્રાઇબ કરી અને આપણા સગા સંબંધીઓને પણ આમાં આપણે જોડીએ કે આવા અવનવા ખેતીના વિડીયો અને પ્રોડક્ટ અને રોગની જાણકારી માટે હું ચિરાગ પટેલ આપ સર્વેને આમંત્રણ આપું છું નુચિરિકાની ચેનલમાં। જય હિન્દ, જય ભારત।